મને એમ થાય કે એક જડ વસ્તુ, એક ખાદ્ય પદાર્થમાં સારો ટેસ્ટ કે સારો ગુણ હોય અને માણા દૂર દૂરથી ખેંચાઈને જાતું હોય, તો જે માણામાં સદગુણ હોય એની વાત શું કરવી ભાઈ? હે, જે માણસમાં, જે ચેતનમાં સદગુણો હોય એની પાછું માણસો ખેંચાઈને ખેંચાય. સદગુણની કિંમત છે. આ સંપત્તિ, સત્તા, એની બી અમુક કિંમતો હશે, ના નહીં કહેતો, પણ સદગુણની કિંમત એનીથી ચડિયાતી કિંમત છે. અમુક વ્યક્તિઓ પાસે આ દુનિયાનું કાંઈ નહોતું, પણ એના સદગુણો એને આ દુનિયામાં અઝર અમર બનાવી દીધા. આ લોકનું કાંઈ નહોતું. શબરી પાસે શું હતું? નરસિંહ મહેતા પાસે શું? મીરાબાઈ પાસે આ લોકનું શું? ગોપીઓ પાસે આ લોકનું શું? પણ એના સદગુણો એને અઝર અમર બનાવ્યા. રાજાઓ તો ઘણા થયા, રાજ કરીને જે કીર્તિ ન થાય ને, એ ભરતે રાજ પાછું આપીને આ દુનિયામાં કીર્તિ મેળવી લીધી. ભાઈ તમે જો, હે, રાગથી કીર્તિ ન થાય, ત્યાગથી કીર્તિ થાય. રાગ દુર્ગુણ છે અને ત્યાગ ગુણ છે. સદગુણની કિંમત છે. એક ચીજમાં સારી ગુણવત્તા હોય તો એની પણ માણા પ્રશંસા કરે, ન્યા ખેહાય. તો જે માણસમાં સદગુણ હોય, ઘણા કે મારા ઘરમાં મને કોઈનો પ્રેમ નથી મળતો, થોડુંક આત્મસંશોધન પણ કરી લેવું જોઈએ. હા, થોડોક વાંક એનોય હશે પરિવારોનો, થોડોક વાંક આપણોય હોય. જો આપણામાં સારા સદગુણ, આપણા સારા સ્વભાવ, આપણું સારું જીવન અને આપણું સારું આચરણ હોય, તો મારું કેવું 90% માણાને તો સદભાવ થાય ને થાય. 80-90% ને થાય. 10-20% એવા ન સમજનારા હોય તો ન થાય. કોઈ પણમાં એક કંઈ પણ સારું હોય, જેને સદગુણ કહીએ આપણે, ગુણ કોઈ પણ પ્રકારનું, તો એનામાંય લોકોની આટલી પ્રશંસા ને એની બી કિંમત થતી હોય, તો જે માણસમાં સદગુણ હોય એની તો વાત શું કહેવી. અને એટલા માટે ચાણક્ય એમ કહે છે કે સદગુણની કિંમત થાય. પણ ચાણક્ય સાથે એ બી કહે છે, અમુક માણાને એની કિંમત હોતી નથી. એ ગુણને જ નથી જાણતો. કારણ કે ચાણક્ય જેવું રત્ન જે રાજા પાસે હતું એને એની કિંમત થઈ નહોતી. ચાણક્ય જેવું રત્ન જેની પાસે, મેં એ બી મારી જીવનમાં બી મને અનુભવ, હારા શિષ્યો હોય ને, ગુરુ જો મેલી વૃત્તિવાળો હોય ને, એને હારા શિષ્યોની કદર પણ નથી થતી. હા, કારણ કે એને એની વૃત્તિ ભોગવાદી હોય. ગુરુની એને ભોગમાં રમવું હોય. શિષ્યો હારા ને ડાયા હોય, એ યોગવાદી હોય. એટલે પછી એને ભોગવાદી શિષ્યો ગમશે, એને યોગવાદી હારા શિષ્યો ગમશે નહીં. હારાનો ત્યાગ કરીને મોળા નહીં રાખશે અને સરવાળે ભરપેટ દુઃખી થશે. હા, તમે આ બી જોજો, માણા હારાની કિંમત જે ન સમજે એ હારાને ભેગા રાખી જ ન હોય, કે ઈ જવા દે. અને મિત્રોમાં ઘણી વાર જોજો, આપણી વૃત્તિ જ મોળી હોય એટલે આપણી ભેગો હારો મિત્ર કોઈ આવે જ નહીં. તમે જોજો, મિત્રો મોળા જ બધા ભેગા થાય તમારે. અને જેની મોળી, ગાંધીજીને એક મિત્ર હતો, કંઈક સેજ ભૂલ કરી, ગાંધી કે આજથી તું મારી ભેગો ન રહેતો. એ કે એક રૂમમાં રહેતા, આજથી તું મારી રૂમમાં નહીં. એ કે હું તમારું બધું જાણું છું, ભેગા રહ્યા છે, ભેગા રહ્યા હોય મિત્રો એટલે જરા તરા અંદરનું. એ કે હું બહાર પાડ. ગાંધીજી તાર જે બહાર પાડવું એ પાડી દે, પણ તું મારી ભેગો નહીં. મોળા માણાને, હારા માણાને મોળો માણા ભેગો પોહાય. અને જે હારો હોય ને, એ હારાની કદર કરે, કે એનાથી ભલે થોડુંક સહન કરવું પડે, પણ હારો ભેગો રહેવો જોઈએ. એટલે એક શ્લોક લખ્યો અહીંયા ચાણક્યએ, નવેત્તિયો યસ્ય ગુણ પ્રકર્ષમ સતમ સદા નિંદતિ નાત્ર ચિત્રમ યથા કિરાતી કરિકુંભ જાતા મુક્તા પરિત્યજ્ય બિભર્તિ ગુંજા. ચાણક્ય કે જેને ગુણની કદર ન હોય એ કોઈ દિવસ ગુણિયલ માણસની પ્રશંસા તો નહીં કરે, અમુકી નિંદા કરશે. ઉદાહરણ કેવું દીધું કે કોઈ જંગલી માણા હોય, એ હાથીમાં મોતી થતા હોય, એ મોતીને કોઈ દી નહીં લે, એ ચણોઠિયું વીણીને એના હાર બનાવીને પહેરશે. એ કોઈ દી મોતીનો હાર નહીં પહેરે, કારણ કે એને એની ખબર જ નથી કે આ મોતી કેટલું કિંમતી હોય. એમ જેને સદગુણની કિંમત નથી, એ સદગુણી માણાની પ્રશંસા નહીં, અમુકી નિંદા કરશે. જેણે અનુભવ્યું હોય ને એના આ શ્લોક આબે હૂબ સાચો લાગે કે ના, પણ બહુ અનુભવની વાત આ છે. અને સદગુણની કિંમત કેવી?
ચાણક્ય જે આ શ્લોક વાંચ્યો, મેં ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા, મને આવો શ્લોક હજી સુધી કે જોવા નથી મળ્યો. એવો શ્લોક ચાણક્યએ લખ્યો છે. ઘણા બધા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કર્યો. આ શ્લોક બાલસ્વામી તમે જો, સદગુણોની માટે શું કહ્યું? સત્યમ માતા પિતા જ્ઞાનમ. જેની માટે સત્ય છે એ અને મા સમાન છે. એની મા કોણ? તો કે સત્ય. પિતા કોણ? તો કે જ્ઞાન. જ્ઞાન એના પિતા છે. ચાણક્ય બોલે સત્યમ માતા પિતા જ્ઞાનમ ધર્મો ભ્રાતા દ્વયા સ્વસા. મારો ભાઈ કોણ? તો કે ધર્મ. મારી બેન કોણ? તો કે દયા. એને જેના મા સત્ય છે, જેના પિતા એ જ્ઞાન છે, જેનો ભાઈ એ ધર્મ છે, અને જેની બેન એ દયા છે. સત્યમ માતા પિતા જ્ઞાનમ ધર્મો ભ્રાતા દયા સ્વસા શાંતિ પત્ની ક્ષમા પુત્ર ષડે તે મમ બાંધવા. શાંતિ એ મારી પત્ની છે અને ક્ષમા એ મારો પુત્ર છે. મારો પરિવાર એ કે આટલો છે. આ ગુણિયલ માણસનો પરિવાર થયો, જેની મા સત્ય છે, જેના માતા સત્ય, પિતા જ્ઞાન, ભાઈ ધર્મ, અને ધર્મ એનો ભાઈ છે, અને દયા છે એની બેન છે, શાંતિ એની પત્ની છે, અને ક્ષમા એનો પુત્ર છે. આટલો કે મારો પરિવાર છે. અને એક વાત જે અહીંયા બહુ સરસ કીધી કે સાધુઓમાં આટલા સદગુણો જોવા મળે કે ધર્મમાં જેને તત્પરતા રહે છે. સદગુણી માણસ કેવા હોય? ધર્મનું કાર્ય કરવામાં જેને તત્પરતા રહેતી હોય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું ને, ધર્મ કાર્ય તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય વિચારીને કરવું. ધાર્મિક કાર્ય કોઈ પણ કરવાનું મન થાય એટલે તરત કરી નાખવું. કાલની વાત ન જોવી, કાલ દેહ પડી ગયો, અથવા તો કાલ દેશકાળ બદલી ગયા, કાલ આપણે રહ્યા ન રહ્યા. ધર્મ કાર્ય તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય હોવાર વિચારીને કરવું. ધર્મે તત્પરતા ગુણિયલ માણસનું લક્ષણ. સાધુઓમાં આવા ગુણ હોય. ચાણક્ય બોલે ધર્મે તત્પરતા મુખે મધુરતા. એની મુખમાં મધુરતા હોય, વાણી એની મીઠી હોય. દાને સમુત્સાહતા, દાન દેવામાં એને ઉત્સાહ હોય. મિત્રે વંચકતા, મિત્રને કોઈ દિવસ છેતરે નહીં. એની યારે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરે. કોઈ પણ એનું જે કોઈ પરિવાર હોય, મિત્ર મંડળ, એમાં કોઈને છેતરે નહીં. ગુરુ વિનયતા, વડીલો હોય, ગુરુજનો હોય, એની આગળ વિનય રાખે. ચિત્તેતિ ગંભીરતા, ચિત્તમાં જેને અતિ ગંભીર્ય હોય. આચારે શુચિતા, આચાર જેનો, આચરણ જેનું પવિત્ર છે. ગુણે રસિકતા, ગુણ ગ્રહણ કરવામાં, ગુણ પ્રાપ્ત કરવામાં જેને રસ છે, કે મારે સદગુણી થવું, મારે સારા ગુણ કેળવવા છે. શાસ્ત્રેષુ વિજ્ઞાનતા, અને શાસ્ત્રમાં જેને જ્ઞાન હોય, શાસ્ત્રનું જેને ભરપૂર જ્ઞાન હોય. રૂપે સુંદરતા, રૂપનું સૌંદર્ય પણ હોય. શિવે ભજનતા, ઈશ્વરનું જેનામાં ભજન હોય. સત્સુ સંદ્રશ્યતે, સાધુમાં જ આ બધા ગુણો જોવા મળે. કેતા આ ગુણો જેનામાં છે એ સાધુ છે.